પહેલો પ્રશ્ન, સ્ટેચ્યુ ઓફ યુનિટી કેટલા કિલોમીટરથી દૂર જોઈ શકાય છે? ઓપ્શન એ 12 કિમી, ઓપ્શન બી 15 કિમી, ઓપ્શન સી 20 કિમી કે ઓપ્શન ડી 25 કિમી. સાચો જવાબ છે ઓપ્શન એ 12 કિમી. બીજો પ્રશ્ન, લીમડો ખાવાથી કયો રોગ મટે છે? ઓપ્શન એ કબજિયાત, ઓપ્શન બી ડાયાબિટીસ, ઓપ્શન સી શરદી ઉધરસ કે ઓપ્શન ડી કફ. સાચો જવાબ છે ઓપ્શન બી ડાયાબિટીસ. ત્રીજો પ્રશ્ન, ભારતના કેટલા ટકા લોકો ભગવાનને માનતા નથી? ઓપ્શન એ 30%, ઓપ્શન બી 25%, ઓપ્શન સી 20% કે ઓપ્શન ડી 10%. સાચો જવાબ છે ઓપ્શન ડી 10%. ચોથો પ્રશ્ન, કયા દેશમાં 10 વૃક્ષો વાવ્યા પછી સરકારી નોકરી મળે છે? ઓપ્શન એ ફિલિપાઇન્સ, ઓપ્શન બી જર્મની, ઓપ્શન સી જાપાન કે ઓપ્શન ડી બ્રિટન. સાચો જવાબ છે ઓપ્શન એ ફિલિપાઇન્સ. પાંચમો પ્રશ્ન, મગનું પાણી પીવાથી કયો રોગ મટે છે? ઓપ્શન એ કબજિયાત, ઓપ્શન બી કમજોરી, ઓપ્શન સી કેન્સર કે ઓપ્શન ડી ડાયાબિટીસ. સાચો જવાબ છે ઓપ્શન બી કમજોરી. છઠ્ઠો પ્રશ્ન, એમેઝોનની એક દિવસની કમાણી કેટલી છે? ઓપ્શન એ 100 કરોડ, ઓપ્શન બી 200 કરોડ, ઓપ્શન સી 300 કરોડ કે ઓપ્શન ડી 340 કરોડ. સાચો જવાબ છે ઓપ્શન ડી 340 કરોડ. સાતમો પ્રશ્ન, કયા વ્યક્તિનું હૃદય 1 મિનિટમાં 156 વખત ધબક્યું હતું? ઓપ્શન એ નીલ આર્મસ્ટ્રોંગ, ઓપ્શન બી રાકેશ શર્મા, ઓપ્શન સી ન્યૂટન કે ઓપ્શન ડી કલ્પના ચાવલા. સાચો જવાબ છે ઓપ્શન એ નીલ આર્મસ્ટ્રોંગ. આઠમો પ્રશ્ન, સૂર્યની ઉંમર લગભગ કેટલી છે? ઓપ્શન એ 2 અબજ વર્ષ, ઓપ્શન બી 3 અબજ વર્ષ, ઓપ્શન સી 6 અબજ વર્ષ કે ઓપ્શન ડી 12 અબજ વર્ષ. સાચો જવાબ છે ઓપ્શન બી 3 અબજ વર્ષ. નવમો પ્રશ્ન, આંબલી ખાવાથી કયો રોગ મટે છે? ઓપ્શન એ તણાવ, ઓપ્શન બી કબજિયાત, ઓપ્શન સી હૃદયની સમસ્યા કે ઓપ્શન ડી શુગર. સાચો જવાબ છે ઓપ્શન સી હૃદયની સમસ્યા. 10મો પ્રશ્ન, સૌથી વધુ ગમતો રંગ કયો છે? ઓપ્શન એ વાદળી, ઓપ્શન બી ગુલાબી, ઓપ્શન સી કાળો કે ઓપ્શન ડી પીળો. સાચો જવાબ છે ઓપ્શન એ વાદળી. 11મો પ્રશ્ન, ધ્રુવ તારો કયા તારામંડળનો ભાગ છે? ઓપ્શન એ વાસુકી, ઓપ્શન બી લઘુ સપ્તર્ષિ, ઓપ્શન સી સપ્તર્ષિ કે ઓપ્શન ડી ઓરાયસ. સાચો જવાબ છે ઓપ્શન સી સપ્તર્ષિ.
12મો પ્રશ્ન, ભારતનું સૌથી મોટું બટરફ્લાય ક્યાં જોવા મળે છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી કેરળ, ઓપ્શન સી ઉત્તરાખંડ કે ઓપ્શન ડી જમ્મુ કાશ્મીર. સાચો જવાબ છે ઓપ્શન સી ઉત્તરાખંડ. 13મો પ્રશ્ન, કયા લાકડાને પાણીમાં મૂકવાથી વિરુદ્ધ દિશામાં જાય છે? ઓપ્શન એ સાગનું લાકડું, ઓપ્શન બી ગરુડનું લાકડું, ઓપ્શન સી સંદનનું લાકડું કે ઓપ્શન ડી લીમડાનું લાકડું. સાચો જવાબ છે ઓપ્શન બી ગરુડનું લાકડું. 14મો પ્રશ્ન, ભારતનો સૌથી મોટો જિલ્લો કયો છે? ઓપ્શન એ કચ્છ જિલ્લો, ઓપ્શન બી મુંબઈ, ઓપ્શન સી જયપુર કે ઓપ્શન ડી ગાંધીનગર. સાચો જવાબ છે ઓપ્શન એ કચ્છ જિલ્લો. 15મો પ્રશ્ન, તિરુપતિ બાલાજી મંદિર કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી તમિલનાડુ, ઓપ્શન સી ઓરિસ્સા કે ઓપ્શન ડી આંધ્રપ્રદેશ. સાચો જવાબ છે ઓપ્શન ડી આંધ્રપ્રદેશ. 16મો પ્રશ્ન, માનવ શરીરનો કયો ભાગ 16 વર્ષ પછી વધતો નથી? ઓપ્શન એ આંખ, ઓપ્શન બી કાન, ઓપ્શન સી દાંત કે ઓપ્શન ડી પગ. સાચો જવાબ છે ઓપ્શન સી દાંત. 17મો પ્રશ્ન, પંખાની શોધ કયા વર્ષમાં થઈ હતી? ઓપ્શન એ વર્ષ 1882માં, ઓપ્શન બી વર્ષ 1900માં, ઓપ્શન સી વર્ષ 1920માં કે ઓપ્શન ડી વર્ષ 1950માં. સાચો જવાબ છે ઓપ્શન એ વર્ષ 1882માં. 18મો પ્રશ્ન, સુરણ સાથે શું ખાવાથી હરસનો રોગ સંપૂર્ણપણે મટે છે? ઓપ્શન એ શ્રીખંડ, ઓપ્શન બી ડુંગળી, ઓપ્શન સી કોબી કે ઓપ્શન ડી ઝીંગા. સાચો જવાબ છે ઓપ્શન ડી ઝીંગા. 19મો પ્રશ્ન, કઈ માછલી ખાવા માટે લાયસન્સ લેવું પડે છે? ઓપ્શન એ શાર્ક માછલી, ઓપ્શન બી નાની માછલી, ઓપ્શન સી ભૃગુ માછલી કે ઓપ્શન ડી ઝીંગા માછલી. સાચો જવાબ છે ઓપ્શન સી ભૃગુ માછલી. 20મો પ્રશ્ન, વિશ્વનો સૌથી બુદ્ધિશાળી દેશ કયો છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી હોંગકોંગ, ઓપ્શન સી જર્મની કે ઓપ્શન ડી જાપાન. સાચો જવાબ છે ઓપ્શન બી હોંગકોંગ. 21મો પ્રશ્ન, કાચા ફળોને પકવવા માટે કયા ગેસનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ કાર્બન, ઓપ્શન બી હિલિયમ, ઓપ્શન સી ઇથિલિન કે ઓપ્શન ડી હાઇડ્રોજન. સાચો જવાબ છે ઓપ્શન સી ઇથિલિન. 22મો પ્રશ્ન, સરેરાશ પ્લેનમાં કેટલા લોકો બેસી શકે છે? ઓપ્શન એ 850 લોકો, ઓપ્શન બી 600 લોકો, ઓપ્શન સી 700 લોકો કે ઓપ્શન ડી 1000 લોકો.
સાચો જવાબ છે ઓપ્શન એ 850 લોકો. 23મો પ્રશ્ન, એલસી ખાવાથી કયો રોગ મટે છે? ઓપ્શન એ તાવ, ઓપ્શન બી શરદી ઉધરસ, ઓપ્શન સી કબજિયાત કે ઓપ્શન ડી હાર્ટ એટેક. સાચો જવાબ છે ઓપ્શન ડી હાર્ટ એટેક. 24મો પ્રશ્ન, કયો જીવ તેના જીવનમાં માત્ર એક જ વાર બચ્ચાને જન્મ આપે છે? ઓપ્શન એ ગરોળી, ઓપ્શન બી વીંછી, ઓપ્શન સી દેડકો કે ઓપ્શન ડી કાચબો. સાચો જવાબ છે ઓપ્શન બી વીંછી. 25મો પ્રશ્ન, કયા ફળના બીજ ખાવાથી વીંછીનું ઝેર તરત ઉતરી જાય છે? ઓપ્શન એ આંબલીના બીજ, ઓપ્શન બી બોરના બીજ, ઓપ્શન સી કેરીના બીજ કે ઓપ્શન ડી લીચીના બીજ. સાચો જવાબ છે ઓપ્શન એ આંબલીના બીજ. 26મો પ્રશ્ન, ભગવાન શ્રી રામ વનવાસ બાદ અયોધ્યા પરત ફર્યા તેની યાદમાં આજે કયો તહેવાર ઉજવવામાં આવે છે? ઓપ્શન એ દિવાળી, ઓપ્શન બી રામનવમી, ઓપ્શન સી હોળી કે ઓપ્શન ડી નવરાત્રી. મિત્રો, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો.